આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. દિલ્હી હાઈકોર્ટે જાહેર પરીક્ષા અધિનિયમ 2024 હેઠળના કેસોની સુનાવણી માટે તાત્કાલિક અસરથી નવી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી છે. એક જાહેરનામામાં હાઈકોર્ટે જણાવ્યું કે રાઉઝ એવન્યુ કોર્ટ ખાતે અનુગ્રોવર બાલિંગીની કોર્ટ જાહેર પરીક્ષા અધિનિયમ હેઠળના કેસોની સુનાવણી માટે ખાસ નિયુક્ત ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે કાર્ય કરશે, જેમાં સંબંધિત ગુનાઓ પણ સામેલ છે. આ પગલાંનો ઉદ્દેશ જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓ સંબંધિત કેસોનો ઝડપી નિર્ણય સુનિશ્ચિત કરવાનો છે. પરીક્ષાના પેપર લીકમાં સંડોવાયેલા લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે તેવી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યાના કલાકો બાદ આ સૂચના આવી. કાર્યકર્તા સોનમ વાંગચુકે ગઈકાલે રાત્રે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં તેમની 26 દિવસની ભૂખ હડતાલનો અંત લાવ્યો. વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમો અને લેહ લદ્દાખની સર્વોચ્ચ સંસ્થાના વરિષ્ઠ નેતાઓ પણ હોસ્પિટલમાં હાજર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ડોક્ટરની સલાહનું પાલન કરવા, તેમની દિનચર્યા ફરી શરૂ કરવા અને વહેલામાં વહેલી તકે તેમનું પાછલું વજન પાછું મેળવવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ શ્રી વાંગચુકના સારા સ્વાસ્થ્ય માટે સર્વશક્તિમાનને પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પ્રધાનમંત્રીએ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી અને નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી કેન્દ્રીય ગૃહમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યને જરૂરી તમામ સહાયની ખાતરી આપી. દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. શહેરો અને ગામડાઓમાં પાણીમાં ડૂબી ગયા છે અને રેલ અને માર્ગ પરિવહનને અસર થઈ છે. વલસાડ, સુરત અને નવસારી સહિતના વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 36 કલાકમાં વલસાડના ઉમરગામમાં 50 ઇંચ, સુરતના ઉમરપાડામાં 26 ઇંચ અને તાપીના ડોલવણમાં 25 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન કચ્છમાં વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલ સાંજના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં કચ્છમાં કુલ 114 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાપરમાં 53 મિલીમીટર, ભચાઉ 32, ગાંધીધામ 11, નખત્રાણા 7, અબડાસા, અંજાર, લખપતમાં 3, માંડવીમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીનો કુલ 316 મિલીમીટર વરસાદ વરસ્યો છે. જિલ્લા મથક ભુજમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓના સિનિયર કારકુન સંવર્ગના કર્મચારીઓ માટે તારીખ 22 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન હાયર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સમગ્ર રાજ્યમાં ઉદ્ભવેલી ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉમેદવારોના વ્યાપક હિતમાં આજે યોજાનાર પ્રશ્નપત્ર 4ની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે, જેની સર્વે ઉમેદવારો તથા સંબંધિત કચેરીઓએ નોંધ લેવી. આ મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાની નવી તારીખ મંડળ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભારતે ઝિમ્બાબ્વેને પ્રથમ T20 મેચમાં 7 વિકેટે હરાવી 3 મેચોની શ્રેણીનો વિજયી પ્રારંભ કર્યો છે. હરારે ખાતેની મેચમાં ઝિમ્બાબ્વેના 7 વિકેટે 125 રનના વિજય લક્ષ્યાંક સામે ભારતે 3 વિકેટ ગુમાવી 126 રન કરી વિજય હાંસલ કર્યો હતો. શ્રેયસ અય્યર 28 અને તિલક વર્મા 62 રન કરી નોટ આઉટ રહ્યા હતા, જ્યારે વૈભવ સૂર્યવંશીએ 50 અને ઈશાન કિશને 35 રન કર્યા હતા. એ અગાઉ ઝિમ્બાબ્વેએ 7 વિકેટના ભોગે 125 રન કર્યા હતા. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરા શિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો. કેરાના 10મી સદીના પ્રાચીન શિવ મંદિરના તૈયાર કરાયેલા સ્કેચનું કચ્છ મ્યુઝિયમમાં જાહેર પ્રદર્શન યોજાશે. સાંસ્કૃતિક વારસાની જાળવણીના હેતુથી કચ્છ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ કેરા શિવ મંદિરને સ્કેચમાં કંડાર્યું. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ અધિક્ષકની કચેરી દ્વારા આ એક આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.